આગળ વાત કરીએ છોટાઉદેપુરનું માતોરા ગામ, જ્યાં ગ્રામજનોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે સરકારે લાખોનો ખર્ચ તો કર્યો, પરંતુ આ ખર્ચ વ્યય થતો જોવા મળી રહ્યો છે। 10 વર્ષથી અહીંયા જે ટાંકી અને સંપ બનાવવામાં આવ્યો તેમાં ટીપુય પાણી નથી આવી રહ્યું। નલ સે જલ યોજનાના નળ પણ ઘરોઘર લાગી ગયા છે, તે પણ અર્થ વિનાના સાબિત થઈ રહ્યા છે। સંપ સુધી પાણી જ ન પહોંચતા ગ્રામજનોમાં હવે રોષ છે। ગ્રામ પંચાયતના વોટર વર્ક્સના બોરમાં ટીડીએસ વાળું પાણી આવતું હોવાથી આરોગ્યને હાનિકારક છે। ગ્રામજનોએ આરોપ લગાવ્યો કે નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર કરી હલકી કક્ષાની પાઇપલાઇન નાખી દેવામાં આવી છે। પાણી તો એ ખાનગી બોર કરેલા કોઈ બોર કરેલા હતા એથી જવું પડે પાણી ખોરવા। 10 વર્ષ થઈ ગયા છે, હજુ સુધી લોકોને પાણી ઘરે ઘરે મળી રહ્યું નથી। અને અમારે જળ સે નલની યોજના કાગળ પર 100% પૂર્ણ બોલે છે અને અમારા સુધી પાણી પીવાનું આજ સુધી આવતું નથી। જે લોકો ભ્રષ્ટાચાર કરતા હોય, પરિપૂર્ણ બોલીને પૈસા ચાવ કરી જતા હોય, તો અમારા સુધી પાણી પહોંચે અને આ ઉજાગર કરીને કાયદેસરની કાર્યવાહી કરીને અમારા સુધી પાણી પહોંચાડે એવી અમારી